ત્યારે શ્રીનાથજી બાવા અત્યંત પ્રસન્નતામાં હોય કે મારા કાકાજી મારી પાસે છે, મારા શ્રી ગુસાઈજી મારા સન્મુખ છે. અને જેવો શ્રી ગુસાઈજીનો ગોકુળ પધારવાનો સમય થાય, શ્રી ગુસાઈજીનો હૃદય પણ ભરાઈ આવે. મારે શ્રીજી બાવાને છોડીને જવું પડશે. અને શ્રીજી બાવાનું મુખારવિંદ પણ ઉદાસ થઈ જાય. શ્રી ગુસાઈજી સન્મુખ જયારે વિનંતી કરવા માટે આવે, શ્રી ગુસાઈજીના મુખારવિંદ તરફ શ્રીનાથજી દર્શન કરે તો શ્રીજી બાવાથી પણ સહન ન થાય. ગુસાઈજી પણ મનમાં વિનંતી કરે કે પ્રભુ આપને છોડીને જવાનો સમય આવ્યો છે. નેત્રોના અશ્રુ શ્રી ગુસાઈજી છુપાવવાનો પ્રયત્ન કરે. ક્યાંક મારા પ્રભુ મારા આંસુ જોઈ ન જાય. મારા આંસુ જો મારા પ્રભુ જોશે તો મારા પ્રભુનું હૃદય પણ ભરાશે અને મારા પ્રભુને શ્રમ થશે, મારાથી સહન નહીં થઈ શકે. શ્રી ગુસાઈજીનો પધારવાનો સમય થાય ત્યારે એક સેવકને બોલાવે, આજ્ઞા કરે. એક એક સેવકને શ્રી ગુસાઈજી કહે, જો મારા લાલનનું ધ્યાન રાખજો, સામગ્રી સાવધાનીથી સિદ્ધ કરજો, મારા લાલનને જરાય પરિશ્રમ ન પડે. મારા પ્રભુ અત્યંત કોમળ છે, ક્ષણે ક્ષણે તમે એમના સુખનો વિચાર કરજો. સેવકો વિનંતી કરે, કૃપાનાથ આપ જરા પણ ચિંતા ન કરો, અમે આપની આજ્ઞામાં રહીશું. પ્રભુને મેં જરાય પરિશ્રમ નહીં પડવા દઈએ. શ્રી ગુસાઈજી પોતાનાથી દૂર પધારશે એ વિચારી શ્રીનાથજી પણ વ્યથિત થઈ જાય. કાકાજી હું આપના વગર રહી શકતો નથી. આપ પધારવાની આજ્ઞા તો માંગો છો, પણ હું આપને પધારવાની આજ્ઞા કેવી રીતે આપું? જ્યારે શ્રી ગુસાઈજી ગોકુલ પધારવાની આજ્ઞા લેવા માટે આવે ત્યારે શ્રીનાથજીના બંને ચરણારવિંદ પકડી અને પોતાનું મસ્તક શ્રીનાથજીના ચરણારવિંદમાં ઝુકાવી દે. આજ્ઞા માગે. આજ્ઞા માગ ચલે શ્રી ગોકુલ, ફેર ફેર ઝાંક ઝરોખન પેખી. શ્રીનાથજી શ્રી ગુસાઈજીના પ્રાણ છે અને શ્રી ગુસાઈજી શ્રીનાથજીના પ્રાણ છે. શ્રીનાથજીની આજ્ઞા લઈ ભારે હૃદયથી પાછા ચરણારવિંદથી શ્રી ગુસાઈજી પધારે. જો વૈષ્ણવ એક વસ્તુનું ધ્યાન રાખો કે ઠાકોરજીના દર્શન કરીને આપણે વિદાય થઈએ ને, ક્યારે પણ પીઠ કરીને ના જવું. ઠાકોરજી કે ગુરુની સામે ક્યારે પીઠ કરીને ઉભા પણ ના રહેવાય ને બેસાય પણ નહીં. ભાગવતજીમાં એનું વર્ણન છે કે ભગવાનના એક એક શ્રીઅંગમાં એક એક ધર્મો બિરાજે છે, એમ ભગવાનની પીઠમાં અધર્મનો વાસ છે. એટલે ક્યારે ઠાકોરજીની પીઠના દર્શન પણ ના થાય. સન્મુખથી આપણે મુખારવિંદના દર્શન કરીએ છીએ. ઠાકોરજીની તરફ કે ગુરુની તરફ પીઠ કરીને ઉભા રહીએ. ભાગવતજી પણ સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. એટલે આપણે ત્યાં પદ્ધતિ છે કે આપણે દંડવત કરીને જઈએ ત્યારે પાછા પગે જવાય, મોઢું સામે રાખીને. પીઠ કરીને ક્યારે ના જવાય, નહીં તો આપણી અંદર અધર્મનો પ્રવેશ થાય. શ્રી ગુસાઈજી જયારે આજ્ઞા લઈને પાછા પગે પધારે, શ્રીનાથજીના ચરણારવિંદ થી લઈને મુખારવિંદ સુધી દર્શન કરે, દ્રષ્ટિ કરે. મનમાં ઓર તાપ વધી જાય. પ્રભુ હવે તો ઠેક આવતીકાલે આપના દર્શન થશે. અને શ્રી ગુસાઈજી મંદિરમાંથી બહાર પધારે, નીચે ઉતરે ત્યારે શ્રીજી બાવા દોડી અને નિજ મંદિરના ઝરોખામાં ચડી જાય. બારીની બહાર દ્રષ્ટિ કરે. જ્યાં સુધી શ્રી ગુસાઈજીના ઘોડા પર પધારતા નેત્ર દર્શન થાય, શ્રીજી બાવા પણ ટગર ટગર શ્રી ગુસાઈજીને નિરખ્યા કરે. મારા કાકાજી મને છોડીને પધારી રહ્યા છે, હવે એમના જેવું સુખ મને કોણ આપશે? શ્રીનાથજીનું મુખારવિંદ પણ ઉદાસ થઈ જાય. શ્રીનાથજીની દ્રષ્ટિ ગુસાઈજી તરફ છે. શ્રી ગુસાઈજી હસ્તો પર બિરાજીને પણ એ ઝરોખા તરફ શ્રીનાથજીના મુખારવિંદને નિરખ્યા કરે છે. નેત્રથી સંકેત આપે છે, કૃપાનાથ હું આવતીકાલે વહેલો સવારે જલ્દી આવી જઈશ, આપ ઉદાસ ન થાઓ. અત્યારે શ્રી નવનીત પ્રિયાજી મારી પ્રતીક્ષા કરી રહ્યા છે. હું સમય પર નહીં પહોંચું તો ગોકુલમાં શ્રી નવનીત પ્રિયાજીને પરિશ્રમ થશે.
આગળ કહેશે સુનિયત કથા જલદ ચાતક કી કુમુદિની ચંદ્ર ચકોર વિશેષી. દુનિયામાં જ્યારે પ્રેમીઓના ઉદાહરણ અપાય ત્યારે ચંદ્રમા અને ચકોરના ઉદાહરણ અપાય, મેઘ અને ચાતકના દ્રષ્ટાંત અપાય. ચકોર ને ચંદ્રમામાં કેવી પ્રીતિ છે. ચકોર પક્ષી નિરંતર ચંદ્રમાની સામે દ્રષ્ટિ કરી અને એની ચંદ્રિકાનું પાન કરે છે. ચાતક જે મેઘની પ્રતીક્ષા કરે છે. કે છે ને, એકવાર એક ગામમાં દુષ્કાળ પડ્યો, સ્વાતિ નક્ષત્ર ચાલ્યું ગયું પણ વરસાદ જ ના આવ્યો. એક ચાતકનું ગળું તરસથી સુકાઈ રહ્યું હતું, પ્રાણ નીકળવાની તૈયારીમાં હતા. બાજુમાં ગંગાજીનો પ્રવાહ વહી રહ્યો હતો. પેલું ચાતક વિચારે, મારા કુળની જે પરંપરા છે કે જલ પીવું તો કેવલ સ્વાતિ નક્ષત્રનું પીવું, સ્વાતિ સિવાય બીજું કોઈ જલ ગ્રહણ ન કરવું. મારા પ્રાણ નીકળવાની તૈયારીમાં છે, અત્યાર સુધી મારા છેલ્લા શ્વાસ સુધી મેં મારા કુળની પરંપરા નિભાવી, પણ મારો પરિવાર બહુ મોટો છે. આગળ મારા સંતાનો મારી પરંપરા નિભાવશે કે કેમ? ચાતકે પોતાના બાળકને બોલાવ્યું, કહ્યું, જો બેટા, આપણા કુળની એ પરંપરા છે કે જલ પીવું તો કેવલ સ્વાતિનું પીવું, સ્વાતિ સિવાય બીજું કોઈ જલ ક્યારે પીવું નહીં. ત્યારે ચાતકના બાળકે બહુ સુંદર ઉત્તર આપ્યો, પિતાજી તમે કહો છો કે જલ પીવું તો ચાતકનું પીવું, સ્વાતિનું પીવું, સ્વાતિ સિવાય બીજું કોઈ જલ ન પીવું. પણ મને તો આજે ખબર પડી કે સ્વાતિ સિવાય બીજું કોઈ જલ પણ હોય. મેં તો કેવલ સ્વાતિના જલને જલના રૂપમાં જાણ્યું છે. આ સાંભળી અને ચાતકના પ્રાણ આનંદથી નીકળ્યા. શરીર ગંગાજીમાં પડ્યું, પણ ચાંચ તો ઉપરની તરફ ખુલ્લી રહી ગઈ. વૈષ્ણવમાં પણ ઠાકોરજીને શ્રી વલ્લભ પ્રત્યે આવી અનન્યતાને ધરતા હોવી જોઈએ. ભક્તિ માર્ગનું લક્ષણ છે. અનન્યતા વગર તમારામાં એ દ્રઢતા આવી જ્યાં સુધી એક સ્વરૂપાસક્તિ નહીં થાય ત્યાં સુધી તમારી અનન્યતા પુષ્ટ નહીં થાય. અને એ વાત કે આજે સૌથી વધારે ગમી છે. શ્રી દ્વારકાધીશ પ્રભુ જયારે મુંબઈ ભુલેશ્વર બિરાજી રહ્યા હતા ત્યારે મુંબઈના વૈષ્ણવોને એટલે તમે જો સ્વરૂપાસક્તિ કોને કહેવાય, શ્રી દ્વારકાધીશ પ્રભુના મંગળાના દર્શનનો નિયમ, અને કેટલાય વૈષ્ણવનો એ નિયમ કે જ્યાં સુધી મંગળાના દર્શન ન કરે જલ પણ ના પીએ. 1971 ભુલેશ્વર થી દ્વારકાધીશ પ્રભુ કાંદીવલી પધાર્યા. જે દ્રઢતાવાળા ઘણા વૈષ્ણવ એ કાંદીવલી આવીને વસી ગયા. અને જેમનો નિયમ હતો, ટેક હતી, સવારે 4:30 વાગ્યાની પહેલી લોકલ ટ્રેન પકડીને કાંદીવલી આવે, સવારે 6:30 વાગે મંગળાના દર્શન ખુલે કરે ને પછી જલપાન કરે. અને કોઈ કારણસર મંગળાના દર્શન ચૂકી જાય તો શિંગાર સુધી પ્રતીક્ષા કરે, પણ દ્વારકાધીશ પ્રભુના દર્શન કર્યા વગર જલ પણ ન ગ્રહણ કરે. આવી ટેક વૈષ્ણવમાં હતી. આવા ટેકેલા વૈષ્ણવ હતા. અને આજે આપણી સ્થિતિ કેવી છે? તો નહીં ઓર સહી, ઓર નહીં ઓર સહી. અહીંયા દર્શન ના થયા, પેલું મંદિર તો ખુલ્લું હશે, ત્યાં ટેરો આવી ગયો તો ચાલો બીજે ક્યાંય થઈ જશે. આપણા બાવાના ચડસ્પર્શ ન થાય તો ચાલો બીજા બાવા પાસે, આ બાલક નહીં તો પેલા બાલક. ચારે બાજુ ભટકવાની વૃત્તિ થઈ ગઈ છે આપણી. અને એટલા માટે એ સ્વાનુભાવથી આપણે વંચિત રહી જઈએ. જ્યાં સુધી સ્વરૂપાસક્તિ અને અનન્યતા આપણામાં નહીં આવે ત્યાં સુધી પુષ્ટિના પરમ ફલની પ્રાપ્તિ